સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે લિવરેજમાં દાખલા નંબર 4 વિશે માહિતી મેળવશું, જે આપણને સ્વાધ્યાયનો આપેલો છે। ક્લિયર? આના પહેલાના લેક્ચરમાં પણ આપણે એનો કોન્સેપ્ટ શીખી ગયા છીએ। જેણે ના જોયો પ્લીઝ પહેલા તે ચેકઆઉટ કરો, ત્યારબાદ આ વિડીયો પર આવો। ચલો, તેમને શું આપેલું છે? એક કંપનીની શેર મૂડી 100 રૂપિયાને કેવા 4000 ઇક્વિટી શેરની બનેલી છે। કંપની ધંધાનું વિસ્તરણ કરવા માટે બીજા 4 લાખ ઊભા કરવા માંગે છે। આ માટે કંપની પાસે નીચેના વિકલ્પ છે। જે ઓરિજિનલ શેર મૂડી છે એ તો છે જ, એના સિવાયના પણ 4 લાખ ઊભા કરવા માંગે છે। એના માટે 4 વિકલ્પ આપણને આપેલા છે। પહેલો વિકલ્પ છે 100 રૂપિયાનો એક એવા 4000 ઇક્વિટી શેર બહાર પાડે। ચલો આપણે ગણતરી પણ કરતા જઈએ। દાખલા નંબર 4 છે, એમાં તમને કીધું છે 4 લાખ ઊભા કરવા માટે હું એબીસીડી નામ આપી દઉં છું। વિકલ્પ એ, ચલો એમાં તમને શું કીધું છે? 100 રૂપિયાને કેવા 4000 ઇક્વિટી શેર। તો ઇક્વિટી શેરની સંખ્યા લખી નાખી। ઇક્વિટી શેરની સંખ્યા તો કે જૂના કેટલા હતા? જૂના 4000 એ તો હતા જ, અને પ્લસ નવા પણ 4000 આવ્યા, કેમ કે 4000 ની બારે પાડે છે એટલે ટોટલ કેટલા થયા? આના 8000 શેર। ક્લિયર? ચલો વિકલ્પ બી કરીએ। એમાં કીધું છે 50% રકમ ઇક્વિટી શેર દ્વારા અને 50% રકમ 100 રૂપિયાને કેવા 10% ડિબેન્ચર દ્વારા ઊભી કરે છે। ચલો કરી નાખીએ। ઇક્વિટી શેર કેટલા છે? ટોટલ કેટલાની આપણે ઊભી કરવાની છે? 4 લાખની છે, તો 4 લાખ ના 50% એટલે કેટલા આવે? 2 લાખ। તો શેરની સંખ્યા કેટલી આવશે? શેરની સંખ્યા તો કે 2 લાખ ભાગ્યા 100 રૂપિયાનો એક છે એટલે કેટલા આવશે? 2000। આમાં બી સેમ જ કરશું। જૂના 4000 પ્લસ નવા 2000 તો ટોટલ કેટલા થઈ ગયા? 6000 શેર। ટોટલ કેટલા આયા? 6000 શેર। ક્લિયર? ચલો વિકલ્પ સી, એમાં શું કીધું છે આપણને ચેક કરીએ। સંપૂર્ણ રકમ 10%ના ડિબેન્ચર દ્વારા ઊભી કરે છે। સંપૂર્ણ રકમ એને શું કીધું? ડિબેન્ચર। ચલો આમાં હજી આપણું 50% બાકી છે, કરી નાખીએ। સોરી, ડિબેન્ચર 50% છે એટલે એ પણ 2 લાખના જ આવશે, અને ડિબેન્ચર પર વ્યાજ તો 2 લાખ ના કેટલા ટકા વ્યાજ નીકળશે એનું? 10%ના છે એટલે 10% વ્યાજ એટલે કેટલા આવશે? 20000। આ એનું મળી ગયું વ્યાજ આપણને। ચલો હવે વિકલ્પ સી કરીએ। આ એ, આ બી, હવે સી। સીમાં આપણને શું કીધું છે? સંપૂર્ણ 10%ના ડિબેન્ચર દ્વારા ઊભી કરે છે। તો ચલો 4 લાખના પૂરેપૂરા જે છે ડિબેન્ચર છે, ડિબેન્ચર એ પૂરેપૂરા 4 લાખના જ છે। હવે 4 લાખ શું કામ લીધા? તો કે 4 લાખ તો ઊભા કરવાના હતા, એના માટે જ આ 4 લાખ છે। તો ડિબેન્ચરનું વ્યાજ કેટલાનું આવશે? તો કે 4 લાખ ગુણ્યા કેટલા ટકાના છે? 10%ના। એના 10% એટલે કેટલા આવશે? 40000। ક્લિયર? આ એનું વ્યાજ મળી ગયું। હવે એના શેરની સંખ્યા, ઇક્વિટી શેરની સંખ્યા તો એ તો કઈ જાય છે જ નહીં, તો જૂના જે આપણા 4000 હતા એ જ રહેશે। કેટલા હતા? જૂના જે 4000 આપણને આપેલા છે એ જ રહેશે આમાં। ક્લિયર? ચલો હવે વિકલ્પ ડી। ડી માં શું કીધું છે? 100 રૂપિયાને કેવા 2000 ઇક્વિટી શેર બહાર પાડે અને 100 રૂપિયાને કેવા 12%ના 2000 પ્રેફરન્સ શેર બહાર પાડે છે। ચલો પેલા ઇક્વિટી કરી નાખીએ। ઇક્વિટી શેરની સંખ્યા તો જૂના 4000 અને નવા કેટલા બહાર પાડે છે? 2000 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 6000। એવી રીતે પ્રેફરન્સ બહાર પાડે છે, તો પ્રેફરન્સ શેર મૂડી તો પ્રેફરન્સ શેર મૂડી કેટલાની કીધી? 100 રૂપિયાને કેવા 2000 તો 2000 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 2 લાખ। હવે પ્રેફરન્સમાં આપણને શું જોઈએ? ડિવિડન્ડ જોઈએ, જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ કે ડિવિડન્ડ કેવી રીતે થાય। તો કે 2 લાખ અને એનો ઉપયોગ ક્યાં થાય? કેટલા ટકાની છે? 12%। તો 2 લાખના 12% એટલે 12 દુ 24, 24000। ડિવિડન્ડ કેટલાનું મળ્યું આપણને? 24000। ક્લિયર છે? આ એની મેઇન ગણતરી હતી। હવે આપણે એનો જે મેઇન દાખલો છે, દાખલા વિશે આપણે ગણતરી કરીશું। ચલો એનું કોષ્ટક બનાવી દઈએ આપણે, જે પ્રમાણે કીધું છે। વિગત બનાવી દઈએ અને વિકલ્પ આપણને જે આપેલા છે, વિકલ્પ એ, વિકલ્પ બી અને વિકલ્પ સી અને ડી, 4 વિકલ્પ છે આપણા પાસે, તો 4 એનું બનાવી નાખ્યું। ચલો સ્ટાર્ટ કરીએ।
વિગત A, B, C એન્ડ D. સૌપ્રથમ શું આવે? નફો, જે તમને આપેલો જ હશે. ચલો, નફો કેટલો આપેલો છે આપણે? જો કંપનીનો હાલનો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો 70,000 હોય અને કરવેરાનો દર 50% હોય તો કઈ શેર દીઠ વધુમાં વધુ જોઈએ? ચલો 70,000 લખી નાખીએ બધામાં. 70,000. એમાંથી હંમેશા શું પહેલા વ્યાજ થાય? વ્યાજ માઇનસ થાય. ચલો, વ્યાજ કેટલું કેટલું છે આપણે ગણતરી આગળ કરી છે એમાં ચેક કરી લઈએ. પહેલામાં વિકલ્પ એમાં વ્યાજ હતું જ નહીં કેમ કે ડિબેન્ચર જ નહોતા. વિકલ્પ 2માં ડિબેન્ચરનું વ્યાજ આપ્યું હતું આપણને 20,000, તો 20,000 લખીએ. વિકલ્પ 3માં ડિબેન્ચર જનું વ્યાજ હતું 40,000, તેમાં 40,000 લખી નાખીએ. અને વિકલ્પ ડીમાં ઇક્વિટી અને પ્રેફરન્સ હતું જેમાં વ્યાજ હતું જ નહીં એટલે એમાં પણ આવશે નહીં. ક્લિયર? ચલો, માઇનસ કરી દઈએ. એટલે 70,000, 50,000, 30,000 અને 70,000. ચલો, માઇનસ કરવેરા, જે આપણને 50% કીધા છે તો 70,000ના 50% એટલે 35,000, 25,000, 15,000, 35,000. ચલો, માઇનસ કરીને લખી નાખીએ. એટલે એ જ આવશે 35,000, 25,000, 15,000 અને 35,000. હવે માઇનસ શું કરશું? પ્રેફરન્સ ડિવિડન્ડ હોય તો, ના હોય તો ના થાય. હવે ABC વિકલ્પમાં તો હતું જ નહીં. કયા વિકલ્પમાં હતું? ડીમાં હતું. કેટલું હતું? 24,000. માઇનસ કરી દઈએ. એટલે કેટલું આવશે અહીંયા? 35,000, 25,000, 15,000 અને 11,000 ભાગ્યા થશે ઇક્વિટી શેરની સંખ્યા. ચલો, પહેલામાં કેટલી આવી હતી ઇક્વિટી શેરની સંખ્યા ચેક કરીએ આપણે. 8,000, બીજામાંથી 6,000, સીમાં છે આપણી 4,000 અને આમાં છે આપણી 6,000. ચલો, લખી નાખીએ. 8,000, 6,000, 4,000 અને 6,000. પહેલા હંમેશા ગણતરી કરી નાખવાની એટલે કોઈ આપણને પ્રોબ્લેમ જ ના રહે. શેર દીઠ કમાણી. ચલો કરીએ. 35,000 ભાગ્યા 8,000 એટલે 4.38. 25,000 ભાગ્યા 6,000 4.17. 15,000 ભાગ્યા 4,000 3.75. 11,000 ભાગ્યા 6,000 1.83. તો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે આપણા પાસે? એ છે. તો ચલો, એની પસંદગી આપણે કરીશું. ક્લિયર? શું લખી નાખશું? વિકલ્પ એ શ્રેષ્ઠ છે, એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. ક્લિયર છે? આખો દાખલો તમે જોઈ લો. જ્યાં બી ડાઉટ લાગે ત્યાં તમે પૂછા કરી શકો છો. આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ચેનલ છે, ત્યાં પણ તમે મેસેજ કરી શકો. ચલો, હવે આપણે જોઈએ દાખલા નંબર 7. બંને દાખલા ભેગા જ જોઈ લઈએ આપણે. ચલો, દાખલા નંબર 7માં શું કીધું છે આપણને? અ કંપની લિમિટેડનું પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું આપેલું છે આપણને. ઇક્વિટી શેર મૂડી, ડિબેન્ચર, અનામત અને વધારો, ચાલુ જવાબદારી, ચોખ્ખી મિલકત ને ચાલુ મિલકત. એનું ફોર્મેટ પણ આપણને આપેલું છે કે વેચાણ, એમાંથી માઇનસ સંચાલન ખર્ચા, કામગીરી નફો, વ્યાજ, કરવેરા પહેલાનો 50% કરવેરા અને કરવેરા બાદ. એમાં તમને વિકલ્પ એ અને વિકલ્પ બી બંને છે. ઉપરની વિગતો પરથી કામગીરી લીવરેજ, નાણાકીય લીવરેજ અને સંયુક્ત લીવરેજ ગણો. અને ઘસારા સિવાય બધા સંચાલન ખર્ચા ચલિત છે, એટલે ઘસારો એ ચલિત નથી એવું આપણે માનીને કરવાનું છે. ચલો, આપણે કરીએ. એનું જે મેઇન ફોર્મેટ છે પહેલા એ તૈયાર કરીએ. વેચાણ, એમાંથી માઇનસ થશે ચલિત ખર્ચા, એટલે જે મળશે એને શું કહેવામાં આવશે? ફાળો. શું કહીશું આપણે? ફાળો. એમાંથી માઇનસ કરશું સ્થિર ખર્ચા, એટલે આપણને મળશે એને કહેવાશે નફો. એમાંથી માઇનસ કરીએ છીએ વ્યાજ, એટલે વ્યાજ બાદ કર પહેલાનો નફો. એમાંથી માઇનસ કરશું કરવેરા, એટલે આપણને મળે છે વ્યાજ કર બાદ નફો. ક્લિયર? આપણને બધી વસ્તુઓ આપી છે. ચલો, વેચાણ આપણને કેટલું આપેલું છે? 3,50,000.
હવે તમને એમ થશે આ પાછું કોષ્ટક શું કામ બનાવ્યું, કેમ કે એને કીધું છે અહીંયા કે ઘસારા સિવાય ચાલિત, એટલે ઘસારો આમાંથી માઇનસ કરી દેવો પડશે. 1,30,000 માઇનસ 60,000 એટલે કેટલા આવશે? 70,000. ને 60,000 ક્યાં લખશું આપણે? સ્થિર ખર્ચમાં. ચલો 3,50,000 માઇનસ 70,000 2,80,000 માઇનસ 60,000 એટલે 2,20,000 માઇનસ વ્યાજમાં કાંઈ ચેન્જ નથી કરવાનું 50,000 એટલે માઇનસ 50,000 એટલે 1,70,000 અને આપણને 50% કરવેરો એટલે 85,000 એટલે લાસ્ટમાં પણ શું આવશે? 85,000. ક્લિયર છે? હવે આપણને ત્રણેય લીવરેજ શોધવાના છે. ચલો તો ત્રણેય શોધી નાખી. તમને શોર્ટકટમાં શીખવાડી દઉં. ટોટલ 3 આવે. એક આવે કામગીરી, એક આવે નાણાકીય અને એક આવે સંયુક્ત. શોર્ટ ફોર્મમાં કઈ રીતે યાદ રાખવું? તો આને નામ આપી દો A, આને નામ આપી દો B, આને નામ આપી દો C. તો A ભાગ્યા B આમાં શું થાય? A ભાગ્યા B આમાં થાય B ભાગ્યા C ને આમાં થાય A ભાગ્યા C. આમાં શું થાય? A ભાગ્યા B પછી B ભાગ્યા C અને પછી A ભાગ્યા C. એટલે A ભાગ્યા B, B ભાગ્યા C, પછી ઉપરનું ઉપરમાં અને નીચેનું નીચેનામાં, સેકન્ડ નંબરમાં. આ રીતે પણ તમે યાદ રાખી શકો. ચલો હવે આપણે સૂત્ર મુજબ જોઈએ. સૌથી પહેલો કામગીરી લીવરેજ એટલે શું થશે? તો કે ફાળો છેદમાં વ્યાજ કર પહેલાનો નફો. શું આવે? વ્યાજ કર પહેલાનો નફો. પછી બીજા નંબરમાં આવે નાણાકીય લીવરેજ એટલે થશે વ્યાજ કર પહેલાનો નફો ભાગ્યા વ્યાજ બાદ કર પહેલાનો નફો. ક્લિયર? એ ત્રીજું આવે છે સંયુક્ત એટલે થશે ફાળો છેદમાં વ્યાજ બાદ કર પહેલાનો નફો. ક્લિયર? ચલો હવે આપણે એની અમાઉન્ટ જે છે આપણા પાસે નાખી દઈએ. ફાળો કેટલો આવ્યો તો આપણો? 2,80,000 અને અહીંયા 2,20,000. 2,80,000 ભાગ્યા 2,20,000 તો અહીંયા આવશે 2,20,000 ભાગ્યા કેટલું હતું આપણું? 1,70,000 ભાગ્યા 1,70,000 તો અહીંયા શું થશે આપણું? 2,80,000 ભાગ્યા 1,70,000. ચલો કરી નાખીએ આપણે કેલ્સીમાં. 2,80,000 ભાગ્યા 2,20,000 એટલે આવશે 1.27. ચલો સેકન્ડમાં 2,20,000 ભાગ્યા 1,70,000 એટલે આવશે 1.29 અને ત્રીજામાં આવશે 2,80,000 ભાગ્યા 1,70,000 એટલે 1.65. શું આવશે? 1.65. આ ત્રણેય લીવરેજ આપણને મળી ગયા. ક્લિયર? હવે ઓપ્શન બી માં શું કીધું છે તમને? જો કોઈ મિલકતમાં ફેરફાર કરવામાં ન આવે પણ વેચાણમાં 20% વધારો કે ઘટાડો થાય તો શેર દીઠ કમાણી કેટલી થશે? ચલો કરી નાખીએ એની પણ ગણતરી આપણે. વેચાણમાં કીધું છે એને વધારો ઘટાડો કરવાનો, તો પેલા વધારો કરીએ. વેચાણમાં 20%નો વધારો થાય તો વેચાણ હતું કેટલાનું આપણું? 350,000 હતું. તો કે 3,50,000 પ્લસ 20% કરીએ. પેલા ફોર્મેટ લખી નાખીએ. માઇનસ ચલિત, ત્યારબાદ જે આવશે માઇનસ સ્થિર, ત્યારબાદ જે આવશે માઇનસ વ્યાજ, માઇનસ કરવેરા ને આમાં શેર દીઠ કમાણી શોધવી છે એટલે ભાગ્યા શું થશે? ઇક્વિટી શેરની સંખ્યા. એટલે લાસ્ટમાં જે જવાબ આવશે એને કહેવાશે શેર દીઠ કમાણી. આપણે બંનેની શોધવાની છે. 20% વધારો થાય અને 20% ઘટાડો થાય. તો ચલો અહીંયા ઘટાડાનું બી કરી નાખું. વેચાણમાં 20% ઘટાડો થાય એનું પણ ફોર્મેટ આ જ બનશે. વેચાણ માઇનસ ચલિત માઇનસ સ્થિર માઇનસ વ્યાજ માઇનસ કરવેરા ને ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. ઇક્વિટી શેરની સંખ્યા
લાસ્ટ આન્સર આવશે એને કહીશું શેર દીઠ કમાણી. ચલો વેચાણ કેટલું હતું? 350 હતું, એમાં 20% વધારો કરીએ એટલે આવશે 4,20,000. હવે એટલું યાદ રાખવાનું, જ્યારે પણ વેચાણ એટલે કે ચલિતમાં વેચાણમાં જે વધારો ઘટાડો થાય એ જ ચલિતમાં થાય. તો આ કેટલા હતા? 70,000. આમાં પણ 20%નો વધારો થશે. 70,000 પ્લસ 20% એટલે 84,000. તો 4,20,000 માઇનસ 84,000 એટલે 3,36,000. ને ઘસારો તો આપણો સ્થિર ખર્ચા 60,000 એટલે માઇનસ 60,000 એટલે આવશે 2,76,000. વ્યાજ છે આપણું 50,000 માઇનસ 50,000 એટલે 2,26,000 ના 50% એટલે 1,13,000. હવે ઇક્વિટી શેરની સંખ્યા કેટલી આપેલી છે? 6 લાખની છે ને 10 રૂપિયાનું 1 છે એટલે ભાગ્યા કેટલા થશે? 60,000. કરી નાખીએ ભાગ્યા 60,000 એટલે 1.88. શું આવે છે? શેર દીઠ કમાણી 1.88. ચાલો એવી જ રીતે વેચાણામાં કરીએ તો કે 3,50,000 માઇનસ 20% ને 70,000 માઇનસ 20%. સ્થિર તો ખબર જ છે 60,000. વ્યાજ બી આવશે 50,000. કરવેરો આપણે શોધીએ. 3,50,000 માઇનસ 20% એટલે 2,80,000. 70,000 માઇનસ 20% એટલે 56,000. તો 2,80,000 માઇનસ 56,000 એટલે 2,24,000 માઇનસ 60,000. 1,64,000 માઇનસ 50,000 1,14,000 ભાગ્યા 2, કારણ કે 50% છે એટલે 57,000 57,000. ઇક્વિટી શેર કેટલા છે? 60,000 ભાગ્યા 60,000 એટલે કેટલા આવશે? 0.95. આ બંને આન્સર આપણે જોઈ શકો છો. ક્યાંય બી ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો અથવા ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીના દાખલા વિશે માહિતી મેળવશું.